તો હલો મારા ભાઈઓ, કેમ છો બધા? તો સૌથી પહેલાં બધાને જય સિકોતરમાં, જય મેલડીમાં. આજના વિડીયોમાં હું વાત કરવાનું છું કે તમે સાયપ્રસ યુરોપમાં કઈ રીતે તમારું બેંકનું અકાઉન્ટ ખોલાવી શકો છો એન્ડ એના અંદર શું શું ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેશે, કઈ રીતે તમારે બેંકની અપોઇન્ટમેન્ટ લેવાની, એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ. તો વિડીયો જોજો. તો સૌથી પહેલાં તમારે અહીંયા અકાઉન્ટ ખોલાવવા માટે સૌથી પહેલાં તમારે જે તે બેંકની બેંક હોય એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક હેલેનિક બેંક છે, બરાબર? તો તમારે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું, ત્યાં જઈને અને બ્રાન્ચ મિટિંગ કરીને ઓપ્શન આવશે, એના અંદર બ્રાન્ચ મિટિંગમાં જવાનું એન્ડ ત્યાં જઈને તમારે તમારી પર્સનલ ડિટેલ્સ લાઈક તમારું નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, એ બધી ડિટેલ્સ ફિલ કરવાની. પછી જે બી ડેટ્સ અવેલેબલ હશે તે શો કરશે અને એના પછી એક ટાઈમિંગ શો કરશે. તો એ બે જે બોક્સ આવે એના અંદર ટિક કરી દેવાનું એન્ડ સબમિટ કરી દેવાનું. તો તમારી જે બેંકની અપોઇન્ટમેન્ટ હશે એ બુક થઈ જશે. એના પછી શું શું ડોક્યુમેન્ટ લઈ જવાના જ્યારે તમારી બેંકની અપોઇન્ટમેન્ટ હોય એ દિવસે? તો સૌથી પહેલાં તમારે બેંકની અપોઇન્ટમેન્ટ હોય એ દિવસે તમારે તમારો પાસપોર્ટ, યુનિવર્સિટીની જે ટ્યુશન ફીસ હોય એ, યુનિવર્સિટીનો ઓફર લેટર, એના પછી જે તમે રજિસ્ટ્રેશન કરાવો છો યુનિવર્સિટીમાં ત્યાંથી તમને એક સ્લીપ મળશે, એક એ બી લઈ જવાની. એના પછી એક ઇન્ડિયામાં તમારે જ્યાં ત્યાં બેંકનું અકાઉન્ટ હોય એ બેંક અકાઉન્ટનું તમારે એક રેફરન્સ લેટર લેવાનું રહેશે. પછી ઇન્ડિયામાંથી જ તમારે એક પીસીસી બનાવવાનું રહેશે. એની બી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એનો એક વિડીયો જોતો હોય તો મને જણાવી દેજો કમેન્ટમાં, એનો બી એક વિડીયો બનાવી દઈશ. પછી તમારે અહીંયા રેન્ટ એગ્રીમેન્ટ થઈ ગયું. પછી એક ઇલેક્ટ્રિસિટી જે આવ્યું ઇલેક્ટ્રિસિટી એની જરૂર પડશે. એના પછી તમારે અહીંયા એક જે તમે સૌથી પહેલાં તમે એપ્લાય કરો છો એ વખત તમારો ઈપી નંબર જનરેટ થઈને આવશે. 140 યુરોવાળી જે સ્લીપ હશે એક એ આવશે. તો એ 140 યુરોવાળી સ્લીપ બી તમારે લઈ જવાની રહેશે. તો આ બધા તમે અંદર ડોક્યુમેન્ટ આપશો. જે બી તમારું ઇન્ચાર્જ હશે, તમારે જ્યારે બેંક અકાઉન્ટ ઓપન કરાવવા જાઓ છો ત્યારે જે બેંકમાં એ ઇન્ચાર્જ હશે, આ બધા ડોક્યુમેન્ટ્સની એક ફાઇલ બનાવશે, કોપી બનાવશે, એના જોડે રાખી લેશે, બરાબર? એ કોપીની એક આખું ફોલ્ડર બનાવીને રાખશે. પછી એક જે મેન ઓફિસ છે એ નિકોસિયા, તો ત્યાં મોકલશે હેડક્વાર્ટરમાં. એના પછી એક મેનલી 2 થી 3 વીક્સ જેટલો ટાઈમ લેશે તમારો બેંક અકાઉન્ટ ઓપન થવા માટેનો. એ તમને કોલ કરશે કે ભાઈ તમારું બેંક અકાઉન્ટ ઓપન થઈ ગયું છે, એ રીતે એક કોલ આવશે. તો એના પછી તમારે બેંકમાં જવાનું છે, આવો કોલ આવે. એના પછી અને તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ ફરીથી એક વખત સાઇનિંગ કરવા બોલાવશે. સાઇનિંગ કરશો એટલે તમારું બેંક અકાઉન્ટ કમ્પ્લીટલી રેડી થઈ જશે. એના 1 વીક પછી તમારા ઘરે એટીએમ કાર્ડ બી પહોંચી જશે. તો એક આ રીતની પ્રોસેસ હોય છે સાયપ્રસમાં બેંક અકાઉન્ટ ખોલાવવાની, બરાબર? હજુ બી કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, મેં એનો પ્રોપર આન્સર આપીશ. તો આટલું જ હતું આજના વિડીયોમાં. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં.